હાય ગાઈસ, કેમ છો? મજામાં? મેં બહુ દિવસથી બ્લોગ બનાવ્યો નથી ને અત્યારે હું બ્લોગ બનાવું છું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ અત્યારે તો બ્લોગમાં તો ખાલી એટલું કહેવા માગું કે અમે 4-5 દિવસથી મેં બ્લોગ બનાવ્યા નથી. કેમ નથી બનાવ્યા? કે અમારા ઘરે પ્રસંગ હતો, પ્રસંગ પતી ગયો અને મહેમાન રોકાયા હતા. એ મહેમાન ગયા પછી મેં કુલાવો બ્લોગ બનાવવાનું ચાલુ કરું એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને મેં પ્રસંગ રાખ્યો. અમારા લોકોનો પ્રસંગ હતો ને તો એમાં કેવું થયું કે મારા હાથમાં ફોન જ નહીં આવ્યો. તો હું વિડીયો ઉતારી શકું કે આખો બ્લોગ ઉતારી શકું કે નાના નાના છોકરા આવ્યા હતા એટલે કે કાકી ફોન આલો ને, મમ્મી ફોન આલો ને, કાકી ફોન આલો ને, એટલે બધા ફોન લઈને વિડીયો જોવા બેસી જતા હતા. એટલે એ લોકો ગેમ રમવા બેસી જતા હતા, એવું કરતા હતા છોકરાઓ. એટલે મારે ને વિડીયો બનાવવાનું કંઈ આવ્યું જ નહીં. આખો મારો મૂળ જ એવામાં એવું થઈ ગયું હતું ને મેં કહું મેં આટલો મસ્તી અવસર કાઢ્યો અને મેં કહું એ સહેજ બી બોલો એ સહેજ બી વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો. અને એમાં કેવું થયું કે બધા છોકરા આવ્યા હતા અને છોકરાઓ ફોન લઈ લેતા હતા. અને પહેલાં તો મારા જ બાબાઓ ફોન લઈને જતા રહેતા હતા કે મમ્મી હાલ ને, ઘડી પર મમ્મી હાલ ને, પછી માસી આલો ને, મામી આલો ને, કાકી આલો ને, એવી રીતના ફોન થતો હતો. એમાં બ્લોગ ઉતાર્યો ને એના તો જેવો કેવું કે જેને અમારે થોડો ઉતાર્યો હશે ને વિડીયો, મારા દેરાણી મારા જેટલા છોકરા એ લોકોએ થોડો વિડીયો ઉતાર્યો હતો તેમની જોડે મેં લઈ થોડો વિડીયો બનાવ્યો કે મારે તો એવું થઈ ગયું હતું ને, મૂડ ઓફ થઈ ગયું હતું મારા. તો હું કામને બોલી મૂકું તમારે કામને કે તારે એવું હતું તો કે તારા બ્લોગ ના બનાવી દેવાય. પહેલાં મેં કહું પહેલાં બ્લોગ બનાવું. મેં કીધું મારા બન્યો જ નહીં ને બ્લોગ. બોલો બસ અત્યારે તો મારા પાછળનો રૂમ સાફ થઈ ગયો. પાછળનો રૂમ તો સાફ જ હતો. ધીમે ધીમે બોલ, મોં દુખી ગયું. બસ અત્યારે હવે ઘઉં ચારવાના. ઘઉં તો લાયા નથી અત્યારે તો એક કટ્ટું લાયા જોવા માટે કે ઘઉંનું એક કટ્ટું કેવું હોય, રોટલી કેવી બનાવ, પછી ભરાઈશું. તો અમને મેં કીધું એક ઘઉંનું કટ્ટું લઈ આવો. એમાં પાવાગઢવાડીમાં. બસ ચલો બ્લોગમાં જોડેલા રહેજો. મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં. અત્યારે હવે ઘઉં ચારવા હોય. કપડાં તો 2 દિવસના ઢગલા થયા હતા. બોલો ધોવાના એટલા થતા ને કવાડવાના એટલા થતા. તો વળી ગયા કપડાં. કશો વાંધો નહીં. ચલો મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. મારા બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે હું બ્લોગ ડેલી બનાવીશ. ડેલી બનાવીશ. હા પણ થોડું કામ આવી જાય તો પછી નહીં બનાવ તો મારો બ્લોગ તમારા ડેલી આવશે ફોનમાં. કશો વાંધો નહીં. ચલો અત્યારે ઘઉં ચારવા છે. તમને બતાવી દો મારા ઘઉં. આ કડી કટ્ટું બસ કટ્ટું લાવેલું છે. હવે ઘઉં ચારવા છે. હાય ગાઈસ, આ મારા બાબાએ દોડી છે, તમે જોઈ શકો છો. એને દોડ્યું અને લેમિનેશન કરાવીએ દીધું. જુઓ હા બાબાએ શંકર ભગવાન અને પાર્વતીમાં. સરસ લાગે. એ તો બહુ ચિત્ર. હાય ગાઈસ, અત્યારે મેં તમને કીધું હતું કે મારા મોટા ભાભીના ઘરે અવસર હતો એ તો મેં તમને કહી. અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું ને એ વસ્તુ અમને દરેકને અમને બધાને આપી છે અને હું તમને એ વસ્તુ બતાવી રહી છું. જુઓ અમારે અરે ડબ્બા આપ્યા છે અમને. જુઓ ડિઝાઇન સરસ. સોરી માં તો રસોડામાં રહેવાનું છે વાસણ કે રસોઈ બનાવવાની. એટલે જો આડે ડબ્બા આપ્યા છે. મસ્તી ડબ્બા છે. અંદર હતા લાડવા પતી ગયા, લાડવા ખવાઈ ગયા. અને અહીંયા હવે અમારા સાહેબ પીવે છે ચા. અને આવી ગઈ છે અમારી. આનું નામ શું હ? તારું નામ શું હ? શું લઈને આવી? હવે ગેમ લઈને આવી. જો વેકેશન પડી ગયું ને તમારી છોકરી હવે ગેમ લઈને આવી. જો આ કઈ ગેમ હ?
હા વેપાર લઈને આવી મને તો નહીં આવડતું પણ હા વેકેશનમાં હું નહીં રમું જો અમારે સોનું આવી ગઈ ખાસ ગાઈ સત્તાએ જો ચોળાફળી લઈને આવી ગયા છે એ સોનું વઘારેલી ખીચડી બનાવું બટાકા લાવવા પડશે તેરા જો આ બે જણ જોવે જો સોનું ધક્કો મારે પકોડા શું કહેવાય ચોળાફળી ખાવા ફોન આવ્યો ફોન ઉઠાવો